તો મહેસાણા અમદાવાદ હાઈવે પર બ્રિજની કામગીરીમાં તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરાયું। મહેસાણાના શિવાલા સર્કલ નજીક મહેસાણા પાટણ ગોજારિયા ફોરલેન રોડ કામગીરી અંતર્ગત બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। બ્રિજ બનાવનાર કંપનીની અણઘડ કામગીરીના કારણે લાંબા સમયથી બ્રિજનું કામ અટવાયું છે। 1 કિલોમીટર લાંબા બ્રિજ વચ્ચે 11,000 કેવીની વીજ લાઇન પસાર થઈ રહી હોવાથી બ્રિજનું કામ પૂર્ણ થઈ શક્યું નથી। બ્રિજની ડિઝાઇન બનાવતા પહેલા વીજ લાઇન ધ્યાનમાં કેમ ન આવી તેવો સવાલ હવે ઉઠી રહ્યો છે। મારી પાછળ જે બ્રિજ દેખાઈ રહ્યો છે મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર શિવાલા સર્કલ નજીક બનેલો આ બ્રિજ છે। મહેસાણા પાટણ ગોજારિયા ફોરલેન રોડની કામગીરી અંતર્ગત વાગડ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ બ્રિજની કામગીરી થઈ રહી છે। આપ આ બ્રિજ જોઈ શકો છો, લગભગ બ્રિજ પૂર્ણતાને આરે છે, પરંતુ જ્યારે આપ બ્રિજના મિડલ ભાગે આવશો ત્યારે જે દ્રશ્ય છે એ દ્રશ્ય જોઈને આપ ચોંકી જશો। જે દ્રશ્ય છે હું બતાવી રહ્યો છું કે જે મિડલ ભાગ છે એ મિડલ ભાગમાં આ બ્રિજની કામગીરી અધૂરી છોડી દેવાઈ છે। અને અધૂરી છોડી દેવાનું કારણ એ છે કે બ્રિજની જ્યાંથી પસાર થાય છે ત્યાં હેવી વીજ લાઇન પસાર જઈ રહી છે, જે અદાણી પાવર કોર્પોરેશનની આ વીજ લાઇન છે। અને હેવી વીજ લાઇનને કારણે આ બ્રિજનો એક ભાગ અધૂરો છોડી દેવો પડ્યો છે। આખો બ્રિજ બનીને તૈયાર છે, પણ આ વીજ લાઇન નહીં અટવાને કારણે આ બ્રિજ પૂરો થઈ શકતો નથી। વાગડ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા જ્યારે કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે જ્યારે ડિઝાઇન બનાવવામાં આવી હશે ત્યારે આ વીજ લાઇન એ પૂર્વેથી પસાર થતી હતી। તો આ વીજ લાઇનને ડિઝાઇન બનાવતી વખતે કેમ ધ્યાનમાં ના રાખવામાં આવી તે એક મોટો સવાલ છે, કારણ કે જ્યાં સુધી વીજ લાઇન અન્ય સ્થળે શિફ્ટ ન થાય ત્યાં સુધી આ બ્રિજનું કામગીરી થઈ શકે તેમ નથી। અને જ્યારે પાવર કોર્પોરેશન છે, અદાણી પાવર કોર્પોરેશન કે જેની આ વીજ લાઇન છે, તે કંપની પોતાના ખર્ચે હવે આ વીજ લાઇન અન્યત્ર શિફ્ટ કરવા માટે તૈયાર નથી। આ વીજ લાઇન શિફ્ટ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય તેમ છે, અને વીજ કંપની આ નાણાંની માગણી કોન્ટ્રાક્ટર પાસેથી કરી રહી છે। કોન્ટ્રાક્ટર આ નાણાં ભરપાઈ કરવા તૈયાર નથી, અને તેના કારણે આ વિવાદ વચ્ચે આ વીજ લાઇન અન્યત્ર સ્થળે શિફ્ટિંગ થઈ શક્યું નથી। અને શિફ્ટિંગ નહીં થવાને કારણે આ બ્રિજ લગભગ પૂરેપૂરો તૈયાર થઈ ગયેલો છે। માત્ર એક ભાગ કે જ્યાંથી વીજ લાઇન પસાર થાય છે ત્યાં જ ખુલ્લો અધૂરો છોડી દેવો પડ્યો છે। હવે આ વીજ લાઇન ક્યારે હટશે તેનો જવાબ તો કોઈની પાસે નથી, અને જ્યાં સુધી વીજ લાઇન નહીં હટે ત્યાં સુધી બ્રિજ બની શકે તેમ નથી। લાંબા સમયથી આ બ્રિજ તૈયાર થઈને પડ્યો છે, પરંતુ વીજ લાઇન નહીં શિફ્ટ થવાને કારણે તેનો એ જે એક ભાગ છે તે બન્યા વગરનો છોડી દેવો પડ્યો છે। અને આ જ સ્થિતિમાં જ્યાં સુધી વીજ લાઇન શિફ્ટ નહીં થાય ત્યાં સુધી કામગીરી થઈ શકે તેમ નથી, કારણ કે આ હેવી વીજ લાઇન છે, અને હેવી વીજ લાઇન જો અન્યત્ર શિફ્ટ ના થાય કે પછી અંડરગ્રાઉન્ડ વાયરિંગ ન થાય ત્યાં સુધી આ બ્રિજ બની શકે તેમ નથી। હવે સવાલ એ થાય છે કે જ્યારે આ બ્રિજની ડિઝાઇન બનાવી હશે ત્યારે જ્યારે ડિઝાઇન બનાવનાર જે એન્જિનિયરો હશે તેમને આ વીજ લાઇનનો અંદાજ નહીં આવ્યો હોય અથવા તો ખ્યાલ નહીં આવ્યો હોય, અને જો ખ્યાલ આવ્યો હશે તો તે સમયે આ શિફ્ટિંગ માટેની કાર્યવાહી કેમ ન કરવામાં આવી? અને જો શિફ્ટિંગની કાર્યવાહી કર્યા વિના બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી તો શિફ્ટિંગ વગર બ્રિજ બનવો શક્ય નહોતો। તો હવે શિફ્ટિંગ ન થાય તો આ બ્રિજનું કામ પૂર્ણ થઈ શકે તેમ નથી। ત્યારે આ પ્રકારની બેદરકારી ગણો કે પછી લાલિયાવાડી ગણો કે પછી વણ વિચારે કરેલી કામગીરી કરો, પણ લાંબા સમયથી આખો બ્રિજ તૈયાર થઈને પડ્યો છે, પણ એક ભાગ ખાલી તેનો પૂર્ણ થઈ શકતો નથી। હવે આ બ્રિજ આ લાઇનને કારણે ક્યારે પૂરો થશે તેનો જવાબ કોઈની પાસે નથી। આમ અણઘડ આયોજન કે પછી વગર વિચારે કરેલી આ કામગીરીને કારણે લોકોને પરેશાન થવાની નોબત આવી છે, કારણ કે આ જગ્યા મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર આવેલી છે અને રોજના હજારો વાહન આ સ્થળેથી પસાર થાય છે। ત્યારે હેવી ટ્રાફિક હોવાને કારણે આ બ્રિજ ટ્રાફિકના નિયમન માટે ખૂબ જરૂરી છે, પણ જ્યાં સુધી વીજ લાઇન ટ્રાન્સફર નહીં થાય ત્યાં સુધી બ્રિજ બની શકે તેમ નથી। ત્યારે હવે સવાલ એ છે કે આ લાઇન ક્યારે ટ્રાન્સફર થશે અને બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે? કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।